માયા રોજ આપણને ગાજર દેખાડે. જો માયાનો અર્થ સમજી લેવો ને તો એમાં લગભગ નહીં હલવાવ તમે. મા શબ્દનો અર્થ છે જે નથી, અને યા માને જે છે. જે નથી ઈ છે એવું કરીને બતાવે, આનું નામ માયા. આપણે બધા પ્રયાસ કરીએ છીએ જગતમાં સુખી થવાનો, પણ જુઓ, કોઈ મિત્રો હોય, કોઈ પ્રેમી હોય તો એને પૂછો સુખ મળ્યું? તો કે ના ના ભાઈ, ટ્રાયમાં છવી કે બસ હવે થોડુંક આ દીકરો એકવાર પરણી જાય ને એટલે બસ આપણે ગંગા નાયા કે. અને દીકરો પરણે પછી ખબર પડે કે લે આ તો હારું માથા ભારે નીકળ્યું કે. હવે તાકે અસલી દુઃખ તો હવે ચાલુ થયું કે. હા હોય વાટે હોય કે હોવ આવે ને કામ જાહે માથેથી, અને હવે ની હોવ ખતરનાક. હા કે લાગો હાલો લ્યો લઈ લો સુખ. ગાજર છે કે નથી? ઘણા ને એમ હોય ખરું આપણો દીકરો ધંધામાં આવી જાય ને આપણે નવરાઈ કે ઓલો સીટે બે નાખે ઊંધું લે લાભ લે. સુખ એટલે ગાજર માયા દેખાડે. અને કેવું દેખાડે ખબર? આમ થોડુંક જ દૂર છે, હમણાં પકડી 2 વર્ષમાં બધું સુલટાઈ દેવી. જોવો આપણે ઓલાને એમ થાય 5 વર્ષ થાય ને એટલે પછી જોવો ધંધો જમાઈ દે. હવે 5 વર્ષ થાય ધંધો જામે ઈ ઉકલી જાય. આ બધું હાલે છે સંસારમાં. સુખને શોધવામાં એટલા દોડ્યા કે દોડતા દોડતા જીવનનો અંત આવી ગયો, છતાં એ સુખ હાથ લાગ્યું નથી. તમે કહો એવું થોડી હોય પ્રભુજી, આટલી મોટી ફેક્ટરીઓના આટલા બંગલા આવું સારું આ જાહો જલાલી, આ સુખ નથી બીજું શું છે? તમારી દ્રષ્ટિમાં એ સુખ છે, શાસ્ત્રની દ્રષ્ટિમાં નથી. અને હું કામ નથી? કારણ કે જો ખરેખર આ સુખ હોત તો અંદરથી બળતા ન હોત ને. એટલા એસી ઓફિસમાં બેઠા હોય ને તોય હળગતા હોય, બોલો. બહારથી ટાઢું હોય, અંદરથી ઉના હોય. કારણ કે આ વરાળું ક્યાં કાઢવા જાય? નથી. સુખ શાંતિ આમાં મળતી નથી. કેમ? આસક્તિ જ્યાં સુધી છે. અને જો એક મચ્છરથી લઈને બ્રહ્મા સુધી બધા સંઘર્ષ કરે છે, અને ભૌતિક પ્રકૃતિ સાથેનો આ સંઘર્ષ, આ પ્રકૃતિ ઉપર વિજય પામવાની જે ઈચ્છા છે, અને આમાં બધા નાશ થાય છે. તમે જુઓ, આપણા દાદા એને મહેનત કરી એ વયા ગયા, એના પિતાજી એ વયા ગયા, એના પિતાજી એ વયા ગયા. આખી આખી પેઢી જોઈ લ્યો તમે. આપણે બહાર નથી જોવા જવું. આ ઉદાહરણો આપણા જ ઘરે બન્યા છે, હજી બનતા રહે. આપણે દાદા થાવ પાછા જાહું. આ સંઘર્ષમાં કોઈ બચ્યું નથી. આનું સાક્ષી કોણ છે? આ મનુષ્ય સમાજ. આ સમાજના અનુભવો જુઓ કે અહીંયાનું અસ્તિત્વ જે છે ને એ એક સ્વપ્નની સમાન છે. જેમ સ્વપ્ન આવે અને સ્વપ્ન તૂટે, એમાં મનુષ્ય જીવનની અવધિ એક સ્વપ્નની સમાન છે. આ કંઈક 50-60 વર્ષનું સ્વપ્ન છે, કોઈકનું 100 વર્ષનું સ્વપ્ન છે. પણ આ સ્વપ્ન તૂટે છે ક્યારે? જ્યારે મૃત્યુ આવે છે. ત્યારે ખબર પડે કે ઓહો, અસલી જીવનમાં કરવાનું કાર્ય તો આ હતું ને આપણે કંઈક બીજે જ લાગ્યા છીએ. છતાં પણ જુઓ, વ્યક્તિ અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા કરે છે. મરવું નથી કોઈને. આનું કારણ શું છે? આ શરીર અને સંસાર પ્રત્યેની આપણી આસક્તિ. આસક્તિના કારણે આ છોડવું ગમતું નથી. બાકી છૂટવાનું છે એ નક્કી છે. એટલા માટે જે અજ્ઞાન છે, આ અજ્ઞાનના કારણે આ સુંદર મનુષ્ય જીવનની જે ઉર્જા, જે એનર્જી છે, આ આપણે નષ્ટ કરી રહ્યા છીએ. આપણે એમ માનતા હોય કે આપણો પરિવાર, આપણો સમાજ, આપણો દેશ આપણને સુરક્ષિત રાખી શકે, પણ જો આ કોઈ મૃત્યુથી આપણી રક્ષા કરી શકે એમ નથી. અને એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે કે આ જેટલો પણ ભૌતિક વિકાસ જે છે ને, આ એક શવની સજાવટ સમાન છે. માનો કોઈ શરીરમાંથી આત્મા નીકળી ગયો અને એનું મૃત શરીર જે પડ્યું છે, હવે એને તમે લાખો કરોડોના ઘરેણા પહેરાવો, લાખો રૂપિયાની સાડીઓ, સારા વસ્ત્ર પહેરાવો,
સારી સારી મીઠાઈઓ એને ખાવા માટે મૂકો, પણ એ મૃત શરીરને આમાંથી કોઈ વસ્તુ કામની નથી. એમ ગમે એટલી ભૌતિક પ્રગતિ કરી લ્યો, ગમે એટલે આ વિશ્વમાં આગળ વધી જાઓ, પણ જ્યાં સુધી જન્મ મૃત્યુ જરા વ્યાધિથી બચવાનો ઉપાય ન મળે ત્યાં સુધી આ બધું નકામું છે. જીવનનો અસલી ઉદ્દેશ્ય એ છે કે એકવાર મૃત્યુ આવે પછી ફરી ક્યારેય મરવું નથી. એકવાર જન્મ થઈ ગયો, હવે ફરીથી જન્મ લેવો નથી. આ સમસ્યાનું સમાધાન કરવા માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. આ માનવ જીવનનો ઉદ્દેશ્ય આ છે. અને એટલા માટે સુખદેવજી આ મોહગ્રસ્ત લોકો જે ઘર કુટુંબમાં આસક્ત પડીને બેઠા છે અને એને એવું લાગે છે કે આની સિવાય બીજું કંઈ થાય એમ નથી જીવનમાં, આવા મોહગ્રસ્ત લોકોની સ્થિતિનું દર્શન કરાવી અને મનુષ્યના વાસ્તવિક કર્તવ્ય બાજુ સંકેત કરતા કહે છે કે પરીક્ષિત, આ મરણશીલ વ્યક્તિએ શું કરવું જોઈએ? તો કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચ ઇચ્છતામ અભયમ. જો જેને આ સંસારમાં અભય પ્રાપ્ત કરવો છે. અચ્છા, અભય શું છે? અભય છે મૃત્યુ ઉપર વિજય, જે પિતામહ ભીષ્મએ પ્રાપ્ત કર્યો છે. આગળ ઉપર અનેક ભક્તો મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરશે, એના જ ચરિત્રો છે ભાગવતમાં. તો જેને મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે એને 3 કાર્ય કરવા જોઈએ. કયા 3 કાર્ય? તો કે છે શ્રોતવ્ય, એને સાંભળવું જોઈએ, કીર્તિતવ્ય છે, એને કીર્તન કરવું જોઈએ, અને સ્મર્તવ્ય, સ્મરણ કરવું જોઈએ. પણ એક પ્રશ્ન થાય ને, કોનો? તો એ કે આમાં સાંભળવાનું કીધું, એ કે ઘરવાળાનું સાંભળવી છે આખો દી, હે પાડોશીઓનું, મિત્રોનું, સમાજનું સાંભળ જ કરવી. કેમ? કારણ કે બોલવાનો મોકો દેતા જ નથી. કોનું સાંભળવાનું છે? તો કે છે જે સર્વાત્મા છે, જે ભગવાન છે, જે ઈશ્વર છે અને જે હરિ. જો એક જ વ્યક્તિ માટે 4 વિશેષણ જે લાગ્યા છે. સર્વાત્મા, સર્વાત્મા એટલે જે વિશ્વના કણે કણમાં વ્યાપ્ત છે, જે બધાની આત્મા છે. બીજું છે ભગવાન. ભગવાનની વ્યાખ્યા તમે સમજ્યા, ષડૈશ્વર્ય પૂર્ણ જે છે. ઈશ્વર, ઈશ્વર એટલે કંટ્રોલર, જે આ સંપૂર્ણ ભૌતિક જગતને કંટ્રોલ કરે છે, એના નિયંત્રણમાં છે આ જગત. અને ચોથું કે છે હરિ. હરિ એટલે એવા ભગવાન જે પોતાના ભક્તના દુઃખ હરે, એને સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મન. બધા અમંગળને હરણ કરી લે અને બદલામાં પ્રેમ આપે. આવા જે ભગવાન છે એની કથાને સાંભળવી, એનું કીર્તન કરવું અને એ ભગવાનનું સ્મરણ કરવું, આ જીવને અભય અપાવી શકે છે. તો જેને અભય પ્રાપ્ત કરવો છે એને આ કરવું જોઈએ. આવા લોકો અભય પદની પ્રાપ્તિ કરે છે. એટલા માટે આ મનુષ્ય જીવનનો લાભ બતાવતા સુખદેવજી કહે છે, એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જો જીવનનો ઉદ્દેશ્ય શું છે? કે જ્યાં સુધીમાં આપણું મૃત્યુ ન આવે, અર્થાત મૃત્યુના સમયે ભગવાનની યાદ આવી. માનો આપણા મરવાનો સમય આવ્યો અને એ સમય આપણા મુખેથી નીકળે રામ, કૃષ્ણ, હરિ. જો મરતા સમયે ભગવાનનું સ્મરણ થયું તો સમજી લો કે આ વિશ્વના સૌથી સક્સેસ વ્યક્તિ તમે છો. બાકી બેંક બેલેન્સ એકાઉન્ટ ગમે એટલા મોટા ભર્યા હોય, એમાં સમય નષ્ટ થયો હોય, પણ જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ ન થાય તો આપણે જે કામ અહીં આવીને કર્યું છે ને આ બધું જ નકામું છે. જો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, હે અર્જુન, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ
કોઈ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા કરતા જો દેહનો ત્યાગ કરે તો એ નિશ્ચિત મૃત્યુ બાદ મને પ્રાપ્ત કરે છે. ગીતામાં ગેરંટી છે કૃષ્ણની. આ તો તમે કહેશો પ્રભુજી આ હારું લ્યો, ઈ કે મરતા સમયે જો યાદ કરવાનો હતી કે જયારે મરવાના આવે તો યાદ કરી લેવું એકવાર, વાર્તા પૂરી, એમાં હું માથાકૂટ છે આટલી.